શાસ્ત્રો અનુસાર યમરાજને મૃત્યુના દેવ કહેવામાં આવે છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આવી છે તે પણ જશે. લોકો પૃથ્વી પર આવે તે પહેલા પ્રસ્થાનની તારીખ પણ નક્કી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે યમરાજ દરેક મનુષ્યને મૃત્યુ પહેલા કેટલાક સંકેતો, મૃત્યુના 4 ચિહ્નો આપે છે. જે લોકો આ સંકેતોને જાણે છે અને સમજે છે અને પોતાના કાર્યોને સુધારે છે, તેમનું જીવન સફળ બને છે. તેનાથી વિપરીત અજ્ઞાની લોકો આ સંકેતોને પણ અવગણે છે. પરંતુ શું તમે જાણો છો કે તે યમરાજના સંકેતો શું છે? યમરાજ આપે છે આ સંકેતો. વાળ સફેદ થવા. સૌપ્રથમ 4 સંદેશાઓ વિશે વાત કરીએ જે યમરાજ સામાન્ય મૃત્યુ પહેલા દરેકને મોકલે છે. તમે જોયું હશે કે જ્યારે વૃદ્ધાવસ્થા શરૂ થાય છે ત્યારે પ્રથમ વ્યક્તિના વાળ સફેદ થવા લાગે છે. ખરેખર આ પહેલો સંદેશ માનવામાં આવે છે કે હવે ઉંમર વધી રહી છે. તેથી આસક્તિની દુનિયામાંથી બહાર નીકળવાનું શરૂ કરો. દાંત પડી જવા. બીજી બાજુ બીજો સંદેશ દાંતની ખોટ છે. બીજી કોઈ ઉંમર વધે ત્યારે ખબર પડે છે કે વ્યક્તિના દાંત પડવા લાગ્યા છે. દાંત પડી જવું એ કહે છે કે લોકોનું શરીર કહે છે કે મને મુક્તિ જોઈએ છે, હવે મારાથી લાલચમાં ન આવશો. આંખોની દ્રષ્ટિ ઓછી થવી. ત્રીજો સંદેશ એ છે કે લોકોની સંવેદના નબળી પડી જાય છે. લોકોની સાંભળવાની અને જોવાની ક્ષમતા ઘટી જાય છે. આ સમયે યમરાજ કહે છે કે હવે સંસારની વાતો સાંભળવાનું બંધ કરો અને આત્મચિંતન અને ચિંતન કરો જેથી મુક્તિ. હિન્દુ ધર્મમાં મૃત્યુના સંકેતોમાં કોઈ મુશ્કેલી ન આવે. શરીરના ભાગોની નિષ્ક્રિયતા. ચોથો સંદેશ એ છે કે લોકોની પીઠ નમવા લાગે છે. શરીર તેનો ભાર સહન કરવામાં અસમર્થ બની જાય છે અને તેને આધારની જરૂર પડે છે. યમરાજ સમજાવે છે કે બહારનો સહારો લેવાને બદલે હવે ભગવાનનો સહારો લો. ફક્ત તે જ તમારા કર્મોના ફળથી તમને શ્રેષ્ઠ વિશ્વમાં સ્થાન આપી શકે છે. વ્યક્તિ યમરાજના આ 4 સંદેશને સમજી શકતો નથી, તે જ વ્યક્તિ નરકમાં જાય છે અને યમરાજ પાસેથી સજા, મૃત્યુ પહેલાની નિશાની મેળવે છે. ગમે તેટલા સારા કે ખરાબ કર્મો કર્યા હોય, તે બધા કર્મો લોકોની નજર સામે એવી રીતે પસાર થાય છે કે તમે ઉલટાની ફિલ્મ જોઈ રહ્યા છો. એટલે કે જીવનના છેલ્લા કર્મથી લઈને જન્મ સુધીની તમામ ઘટનાઓ તરતી રહે છે આંખો સામે. આત્મા જીવનની તમામ ઘટનાઓ એટલે કે કર્મને પોતાની સાથે લઈને શરીરનો ત્યાગ કરે છે અને યમદૂત વ્યક્તિના અભૌતિક શરીરને પોતાની સાથે યમરાજના દરબારમાં લઈ જાય છે. મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.